હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, દરેકનું હાર્દિક સ્વાગત છે. મિત્રો ધોરણ 9 જેની અંદર આપણે પાઠ નંબર 19 જે નકશા પોથીનો તમારા છે, જેનું નામ છે ભારત લોકસેવા, તેનું સંપૂર્ણ મિત્રો સોલ્યુશન જોવાના છીએ. તે પહેલા ચેનલમાં જો પ્રથમ વખત આવ્યા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુના બેલ બટન પર ઓલ નોટિફિકેશન કરી દેશો, જેથી આવનારા તમામ વિડીયો નોટિફિકેશન તમને મળી રહે. મિત્રો આપણે જોવા જઈએ કે અગાઉના તમારા કોઈ પણ નકશા છે, સ્વાધ્યાય છે, એ પણ લખવાનું બાકી હોય તો આપણા વિડીયો ડિસ્ક્રિપ્શનમાંથી અથવા તો ચેનલના પ્લેલિસ્ટમાંથી એની સંપૂર્ણ લિંક્સ મળી જશે. મિત્રો આપણે જઈએ છીએ તો આની અંદર આપણે ભારતના લોકજીવનની અંદર આપણે જે નકશો છે અંદર પૂરવાનો છે તે જોઈએ. તો આ પ્રમાણે જે છે સંપૂર્ણ રાજ્ય વાઇઝ તમારે જે છે મિત્રો તેના નામ અને જે છે લખવાના રહે છે, અને તેને જે છે આપણે જે દર્શાવેલા છે તો કઈ રીતે તેની સંજ્ઞા શું છે એ પણ જોઈ લઈએ. તો સૌપ્રથમ જે છે તમે વિડીયો સ્ટોપ કરીને સારી રીતે નકશો દર્શાવી લેશો. તે ઉપરાંત નીચે સંજ્ઞા અંદર જોવા જઈએ તો પશ્ચિમ ભારતના જે રાજ્યો છે તો તેને આપણે કઈ રીતે દર્શાવ્યા છે, તો આ રીતે દર્શાવેલા છે. ત્યારબાદ છે ઉત્તર ભારતના રાજ્યને આ રીતે, દક્ષિણ ભારતના રાજ્યને તો કે આ રીતે જે છે આ તમે જોઈ શકો છો. ત્યારબાદ છે પૂર્વ ભારતના, તો તમે અહીં જે ખૂણા ઉપર જોઈ શકો છો તેને આપણે જે છે પેન્સિલની મદદથી એ રીતે દર્શાવેલા રહેશે. તમે જે છે બોલપેન અથવા તો પેન્સિલનો ઉપયોગ કરીને સારી રીતે દર્શાવી લેશો. મિત્રો આ જે વિડીયો છે તમારા મિત્રોને પણ શેર કરશો. ત્યારબાદ છે આગળ પ્રશ્ન 3 છે, જોડકા જોડવાના રહેશે વિભાગ અ અને બ. તો સૌપ્રથમ મિત્રો ઘુમર, તો કે કયા રાજ્યનું જે છે રાજ્ય નૃત્ય છે, તો આવશે મિત્રો રાજસ્થાન, તો સામે અહીં 4 આવશે. ત્યારબાદ છે ભાંગડા, તો આવશે પંજાબ. કથકલી, તો મિત્રો આવશે કેરળ, અને કથક તો આવે તો ઉત્તર પ્રદેશ લખવાનું રહેશે. ત્યારબાદ છે ભરતનાટ્યમ, તો મિત્રો આવશે તમિલનાડુ. અને આ જે છે એક જ માર્ક્સની અંદર આરામથી પૂછાઈ શકે તેવા જે છે. ત્યારબાદ છે આગળ મિત્રો ઉત્તર પ્રદેશ, તો તેનું કયું જે છે જે છે આ તહેવાર છે તે આપણે જોવાના રહેશે, તો તે આવશે મિત્રો હોળી. તમિલનાડુ તો પોંગલ. પશ્ચિમ બંગાળ તો આવશે ઓણમ, અને કેરળ તો મિત્રો પશ્ચિમ બંગાળની અંદર જોવા જઈએ તો આવશે દુર્ગા પૂજા, અને જે છે કેરળ છે તો કેરળની અંદર આવશે ઓણમ. સામે આપણે દર્શાવેલા છે, તમે જોઈને પણ લખી શકો છો. ત્યારબાદ છે પ્રશ્ન 3, નૃત્ય સામે આવશે રાજ્ય, તો બિહુ આવશે મિત્રો અસમનું. કથક તો મેં ઉપર જે છે કહ્યું એ પ્રમાણે ઉત્તર પ્રદેશ. લાવણી તો આવશે મિત્રો મહારાષ્ટ્ર, અને ઘુમર તો આવશે રાજસ્થાન. પ્રશ્ન 4, ખરા કે ખોટા દર્શાવવાના રહેશે. તો જોઈએ, શરૂઆત કરીએ છીએ પહેલાથી. તો તેની અંદર છે રાજસ્થાનના લોકો મારવાડી કચોરી અથવા નાસ્તા માટે જાણીતા છે, તો ખરું. મહારાષ્ટ્રના લોકોને જલેબી પ્રિય છે, ખોટું. ત્યારબાદ છે ગુજરાતની સ્ત્રીઓ ઘેરવાળો, ચણિયો, કબજો અને ઓઢણી ઓઢે છે, તો આવશે મિત્રો ખોટું. ત્યારબાદ છે ગોવામાં કોકણી ભાષા બોલાય, તો સાચું આવશે. ગણગોર રાજસ્થાન તહેવાર છે, તો આવશે સાચું. ગુજરાતના ધોળકા તાલુકામાં વૌઠાનો મેળો ભરાય છે, તો આવશે સાચું. ત્યારબાદ છે હરિયાણા 5 નદીઓના પ્રદેશ તરીકે ઓળખાય છે, તો ખોટું, પંજાબ આવશે. ભારતના અમદાવાદમાં કુંભ મેળો ભરાય છે, તો ખોટું. ત્યારબાદ છે આગળ મિત્રો કથકલી કર્ણાટકનું પ્રસિદ્ધ નૃત્ય છે, તો ખોટું આવશે. આગળ છે સાથવો બિહારના લોકોની વિશિષ્ટ વાનગી છે, તો ખરું. નીચે જે 21 શબ્દોમાં ઉત્તર લખવાના રહેશે. પહેલો છે કેવું તાપમાન ધરાવતા પ્રદેશોના લોકોનો પહેરવેશ સુતરાઉ, આછા રંગોવાળો અને ખુલતો હોય છે, તો ગરમ ભેજવાળો. બીજો છે રાજસ્થાનના લોકોનો મુખ્ય ખોરાક શું છે, તો બાજરી અને દાળ બાટી. રાજસ્થાનના લોકોના નાસ્તા માટે કઈ વાનગી જાણીતી છે, તો મારવાડી કચોરી. ત્યારબાદ છે ગુજરાતની જાણીતી મીઠાઈ, તો આવશે મિત્રો જલેબી. મહારાષ્ટ્રના લોકોને કઈ વાનગી પ્રિય છે, તો સેવ ઉસળ. ત્યારબાદ છે ગોવામાં તો કે કોકણી ભાષા બોલાય છે. ભારતનો કયો પ્રદેશ પૃથ્વીનો સ્વર્ગ તરીકે કહેવાય છે, તો જમ્મુ કાશ્મીર. ભારતનો કયો રાજ્ય દેવભૂમિ તરીકે ઓળખાય છે, તો હિમાચલ પ્રદેશ. આ 9મા નંબર છે ભારતની રાજધાનીનું શહેર કયું છે, તો મિત્રો શું આવશે, દિલ્હી. ત્યારબાદ જોવા જઈએ આગળ, પંજાબમાં કોનો મેળો ભરાય છે, તો આવશે મિત્રો શહીદોનો. 11, પ્રયાગરાજમાં કયો મેળો ભરાય છે, તો કુંભ મેળો અથવા માઘ મેળો. ત્યારબાદ છે આગળ આંધ્રપ્રદેશ અને તેલંગાણામાં કઈ ભાષા બોલાય છે, તો તેલુગુ. કર્ણાટકમાં કઈ ભાષા, તો કન્નડ. કેરળમાં તો મલયાલમ. તમિલનાડુમાં ભરતનાટ્યમ નામનું જે જાણીતું નૃત્ય છે. અને પોંગલ કયા રાજ્યનો તહેવાર છે, તો આવશે મિત્રો તમિલનાડુ. આગળ જોવા જઈએ પ્રશ્ન 6, ખાલી જગ્યાઓ
ની અંદર આપેલા વિકલ્પોમાંથી આપણે સાચો વિકલ્પ શોધીને લખવાનો રહેશે. પહેલો જોવા જઈએ, રાજસ્થાનની લોકોની મારવાડી તો કચોરી નાસ્તા માટે જાણીતી છે. ગુજરાતના થાનગઢ પાસેનો તો કે તરણેતરનો મેળો જાણીતો છે. હિમાચલ પ્રદેશ તો કે દેવભૂમિ તરીકે ઓળખાતો પર્વતીય પ્રદેશ છે. પંજાબ શહીદોનો મેળો ભરાય છે. અને ત્યારબાદ જોવા જઈએ આગળ છે 5મા નંબરે પોંગલ તો કે તમિલનાડુનો મુખ્ય તહેવાર છે. 6 મહાકવિ કાલિદાસે કહ્યું છે કે મનુષ્યો ઉત્સવ પ્રિય છે. મહારાષ્ટ્રમાં ગણેશ ચતુર્થીનો તહેવાર ભવ્ય રીતે ઉજવવામાં આવે છે. પ્રશ્ન 8 જમ્મુ કાશ્મીર પ્રાકૃતિક સૌંદર્યને કારણે સ્વર્ગભૂમિ ગણાય છે. પ્રશ્ન 9 હિમાચલ પ્રદેશની ભાષા પહાડી છે. પ્રશ્ન 7 તેની અંદર આપણે જે છે વિકલ્પો લખવાના રહેશે, એટલે કે જે સાચો વિકલ્પ છે એની સામે આપણે જે છે જવાબ લખવાના રહેશે. પહેલો છે કેવું તાપમાનવાળા પ્રદેશના લોકોનો પહેરવેશ છે મિત્રો એ સુતરાઉ અને આછા રંગોવાળો હોય છે તો વધુ. ત્યારબાદ છે ઊંટના ચામડામાંથી બનેલા પગરખા મુખ્યત્વે કયા રાજ્યના લોકોનો પહેરવેશ છે તો મિત્રો રાજસ્થાન. ત્યારબાદ છે ગોવામાં કઈ ભાષા બોલાય છે તો આવશે કોંકણી. પુષ્કરનો મેળો તો કે રાજસ્થાનની અંદર ભરાય છે. આગળ છે તરણેતરનો પ્રખ્યાત મેળો ક્યાં ભરાય, કયા રાજ્યનો છે તો મિત્રો આવશે ગુજરાત. ત્યારબાદ છે ગુજરાતમાં શિવરાત્રીનો મેળો ક્યાં ભરાય છે તો જુનાગઢ. અર્ધકુંભ મેળો ક્યાં ભરાય છે તો મિત્રો ઉજ્જૈનમાં. કયો પ્રદેશ પૃથ્વીનો સ્વર્ગ ગણાય છે તો આવશે જમ્મુ કાશ્મીર. ત્યારબાદ છે ઉત્તરાખંડ કેવું ભૂપૃષ્ઠ ધરાવે છે તો ઉત્તરાખંડની અંદર મિત્રો પર્વતીય ભૂપૃષ્ઠ છે, એટલે કે ઓપ્શન બી. અને પ્રશ્ન 10 માઘ મેળો ક્યાં ભરાય છે તો આવશે ઓપ્શન સી અલ્હાબાદની અંદર. પ્રશ્ન 11 કયા નામે ઓળખાતી દાળનો ઉપયોગ દક્ષિણ ભારતના લોકો કરે છે તો રસમ. પ્રશ્ન 12 ભારતમાં કુંભ મેળો ક્યાં ભરાય છે તો પ્રયાગરાજ. પોંગલ કયા રાજ્યનો મુખ્ય તહેવાર છે તો તમિલનાડુ. કયા પ્રદેશના લોકો જાત જાતના પરોઠા આરોગ્ય છે તો પંજાબ. મિત્રો આ હતો આ ચેપ્ટરનું સંપૂર્ણ નકશાપોથીનું સોલ્યુશન. હવે આગળનું નકશાપોથી સોલ્યુશન તમને આ વિડીયો ડિસ્ક્રિપ્શનમાંથી મળી જશે.